તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો ફરી એકવાર મનસુખભાઈ રાઠોડને એવું ફોન આવે છે કે તમે હડકાઈમાંનો વિરોધ શું કામ કરો છો, હડકાઈમાં વિશે આવું શું કામ બોલો છો, હું અમરેલી હડકાઈમાં બોલું છું એવું સુરેશભાઈનું કેવું છે. દેવી પૂજક છે એ મનસુખભાઈ સાથે વાતચીત કરે છે અને એ એવું બોલે છે કે હું ખુદ હડકાઈમાં બોલું છું, અમારો વિરોધ તમે શા માટે કરો છો. તો આખું રેકોર્ડિંગ સાંભળો ને ખાસ કરીને રેકોર્ડિંગ સાંભળ્યા પછી આ વિશે તમારું શું કહેવાનું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખજો. તો પહેલાં સાંભળો તમે આ રેકોર્ડિંગ. हेलो મનસુખભાઈ બોલે? हाँ कौन बोल અમરેલીથી બોલું મનસુખભાઈ. कौन અમરેલીથી સુરેશ બોલું. सुरेश भाई દેવી પૂજક. है દેવી પૂજક. अमरेली से सुरेश भाई देवी पूजक बोलो ना આપણે ઓલા હડકમાં વિશે તમે આપણે કાંઈક પહેલા ટિપ્પણી જોઈ છે, શું હતું? अभी हड़क मान बात कर लीजिए नीनी यार मारी यार बात करो मैं हड़क मारे बात कर ली पहले ત્યાં તો કરીને જ બેઠો. तो हड़क માં વાત કરીને પછી મને કહેજો હડક માં હું કહે છે એને કઈ દુઃખ થયું હોય તો મારી હારે વાત કરાવજો. હા પણ મેં કીરી હડકમાં જ વાત કરે છે. તમે હા તમે હડક માં છો? હા હડક માં એટલે હડકાઈ માં? હા હડકાઈમાં. હા એટલે અટણ તમે હડકાઈ માં બોલો છો કે સુરેશભાઈ બોલો? હડકાઈમાં જ બોલું. એવું છે? એટલે હું અમારી વિશે ટિપ્પણી ખરાબ કરી હતી તમે? હે અમારી વિશે ટિપ્પણી હું ખરાબ કરી હતી? એટલે હડકાઈ માં નું ખરાબ થાય? થાય જ નહીં. હડકાઈ માં તો હડકાઈ માં મારી હારે વાત કરે હા હડકાઈમાં વાત કરે. તો હડકાઈમાં તમારે થાય એ બીજે જ ન થાય, તમારે જે કરવું એ કરી લીજો બરોબર. આપણે ઈ કરવું છે એટલે તો કોણ કીધું છે? એટલે આ જગત ઉભરી હડકાઈ માં ની પૂજા કરે ને હડકાઈ માં લીંડા વેરાઈ જાય ને ઈ મને ફોન કરે તો ઈ હડકાઈ માં કેમ કરું? હડકાઈ માં હું વાત કરું છું કે હડકાઈ માં તમારે જેમ થાય એમ કરી લીજો અને કેની હારે વાત કરી એનું કરી લીજો. એટલે વાત તો સાંભળો, હડકાઈમાં ને લીંડા નો વેરે. આમાં હડકાઈ માં અટણ મારી હારે વાત હડકાઈ માં કરે છે કોણ કરે? આપણ તમારા નો વેરાય એટલે એમ કઉ છું આટાવ જો હડકાઈ માં અટણ જો હડકાઈ માં જે હમણાં ભૂંડા બોલવા તો હડકાઈ માં ડેરો થા પાછા હડકાઈ માં નો જ બોલે ને. હડકાઈમાં કોઈ ગુંડા નો બોલે, ગુંડા બોલે છે ને તમારી જેવા લીંડા વેરે ને. હવે આમાં મારે તો પછી હડકાઈ માં જો આ લીંડા વેરે જો હડકાઈ માં ભાન છે હું બોલે છે હડકાઈ બોલે હું બોલે કોણ બોલે? હડકાઈ માં હવે હડકાઈ આવું બોલે ઈ બીજે નું સારું શું કરે? હાલો સાંભળો મારી વાત સાંભળો. જો હડકાઈ આવું બોલતી હોય તો ઈ બીજે નું સારું શું કરે? હવે તમે જો મારા લીંડા વેરાવા હડકાઈ થતી હોય એને તમે માં કહો છો. અમે તો ગધાડી કહીએ, આવી માં જો ગાયરું બોલતી હોય એને ગધાડી કહીએ અમે. આને માં માને દીકરો ગાય દેતો હોય તો આવી માને અમારે જોતી જ નથી. આ ગધેડા જેવી માં ભૂંડાઈ બોલે અને આ માને મારે શું કરવી? માને તો માં હોય કે મીઠા મધુર ને મીઠા મે હું લારેલો આ મીઠી મીઠી છે મોરી માતર જનની ની જોડ સકી નહીં જડે. આવી માની જરૂર છે. આવી માને ભૂંડા બોલે ઈ માને મારે શું કરવી? પણ એવી માને તમે બગાડી છે. માં એવી જ છે. એલા ઈને ઈ બગડતી હોય ને હવે આ તો કાલ તો કરતા ઈ બગડી લે હવે આગળ કઈ બગાડી છે હવે આ બગડી હોય જાય બાકી. હા પણ એવી જ બગડે. આ કોને બગાડી? એમને આ માની માને કોને બગાડી? તમે અમે તો માં એને કહેવાય કોક કીધે બગડી મારી કીધે માં બગડી જાય તો માનું મારી પાસે હાલ્યું નહીં વાત તો ફાઇનલ થયું ને. જયારે દીકરા માની એમ નહીં મારે હડકાઈ માને મારી પાસે હાલ્યું નહીં વાત ફાઇનલ કે નહીં? તમે કીધું તમે બગાડી, તમે કીધું તમે બગાડી તો મારી કીધે બગડી ગઈ ને. મારી વાત સાંભળો. પાછું આડું આડું બોલ્યા ન કરવું હોય એટલે માં છે ને તારી મારી બધાય મારી કોઈ મારી તો જન્મ દેનારી એક જ છે. આવી માને મારે જોતી નથી ગાયરું બોલે ભૂંડા બોલે એવી. હા તો તારી માં હું અદરતી પડી એટલે હવે ઈ જો ખરાબ બોલ્યા લે વાહ હડકાઈ વાહ હડકાઈ માં વાહ વારી વાહ હડકાઈ માં વાહ તમારા શબ્દ વાકી તમે માના લાયક છો હો. વાહ માં લાયક છો ખમા મારી ખમા. એ મારી દેવી તું તો મંડી ભૂંડા બોલવા. વાહ મારી હડકાઈ મેલડી બોલાય. વાહ મારી હડકાઈ મેલડી, વાહ મારી દેવી પૂજક, વાહ મારા સુરેશ ભુવા વાહ સુરેશ ભુવા વાહ. તારી માએ જણ્યો હારું જણ્યો હો ભૂંડા બોલે એવો. આ તો પણ તું આવો જણાય હડકાઈ માં બોલો તો એ હડકાઈ માં આરે વાત કરું. હા મારી હડકાઈ માં ભૂંડા બોલો મારી તમે હારી ગાયું આવડે છે. વાહ મારી હડકાઈ મેલડી. હા મારા દેવી પૂજક. હા છેલ્લે જાત માં થઈ ગયો હો.
મારી વાત સાંભળો હવે. હા મારા દેવી પૂજક વાહ ભલો ભલો દેવી ભલો તને બુદ્ધિ જેવી તારી નાઈટમાં હતી એવી જ તે વાપરી હો મારી ખમા. ઈ તો તમે વાપરો જો હમણાં આગળ હું કીધું હમણાં ભૂંડા બોલતો તો મારા ભાઈ. હા પણ તમે વાપરો. હવે ઘડીક હડકાઈ બની જાય, ઘડીક સુરેશ બની જાય, ઘડીક દેવી પૂજક બની જાય, ઘડીક ઓપડો પૂછડો ઢીકડો. આમાં દેવીના રંગ અલગ અલગ હોય. ઘડીક આવ્યો રંગ તપસ એ એવી રંગ તાળીઓનો અમારે શું કરવ્યું છે એવી દેવીઓનો અમારે એક કલરની હોય એ બતાય. આવી રંગ તાળીઓ મારે શોધ્યું નથી ને એ તારી પાસે રાખ. તારી માં એક કલરની એ મારી માને છોડી દે. મારી માએ તો તારી હારે હમો બસો બેઠા એવો જણી દીધો. તું કોઈના મેળનો નથી જીની કર. આ તારા ને તારી હડકાઈ મેળડીને બધાના પોઈસકા વેરી દીધા એવો જણ્યો એ મારી માને પણ પૂછતું. પણ મારી વાત હવે આ ઈ તો વાત છે એવો ઝઘડો હોય તો એમ વાત છે. અને તને જણ્યો તો તને કલર વાળ્યું કાઢ્યો એવો જણ્યો. પણ એમ નહીં એક આ તું તારા મોઢા કદ કઈ માર્યું કલર બદલે. હવે આવ્યું કલર કાકીડા જેવી માર્યું ક્યાંથી આવ્યું? મારી વાત સાંભળ. ફોન ઉપર પાવિયા હોદી પાવૈયાનો વિરોધ ન કરાય. એ દેવી શક્તિના પૂજાર ભક્તો છે એને પાવૈયા ન કહેવાય. તું પાવૈયાની ગોળી એટલે પાવૈયા તારી કરતા હારા હોય. લે પાવૈયા મળે તો એનામાં કઈ જેટલી તો તાકાત હોય. તું પાવૈયાનું અપમાન કરે તને ઓલા પાવૈયા બધા તારી વાહ પડ્યા ને તો તારી જિંદગી બગાડ નાખી. પાવૈયાનું અપમાન જ કરું. તે હું કીધું પાવૈયા જેવા. તે કીધું પાવૈયા જેવા. તે હું કીધું એટલે પાવૈયાને બધાને હારે રહેવાનો. એના માતાજીના ભક્ત કહેવાય. હા ઈ હોતી દેવીને માને. તું તો તું અટાણે અપમાન કરવા નીકળ્યો માતાજી નામે પાવૈયાને બધાને. એમ નહીં હું મેલડી બોલું છું, હું હડકાઈ બોલું છું. હવે એવી હડકાઈઓ હારે મારે વાત નથી કરવી. માણા બોલતો બોલ. એક વાર હામ હોય ને એટલે ખબર પડી. તારાથી લીંડ એ હામાં આવે ઈ ફોન નો કરે જાને હવે પેલી. હા તારી જેવા લીંડાડિયા નું આવે. એડ્રેસ કોઈ એડ્રેસ હવે એડ્રેસ ઈના નો બધા ફોન માં વાત કરું. ગમે તે આવીને ફોન કરીને હડેલિયા ક્યાં આવીને ફોન કરું બોલ. ગમે ત્યાં હેઠળ ફોન કર્યો નહીં ફોન કરે. હવે ફોન માં તો ખાલી લીંડા વેરા જ હવે. હા હલા મારવાનું કર. તારા બીજું ન થાય. તું સોદેવી પૂછે ને મારી વાત સાંભળ. હા હલા મારીને ખા બાકી તારા બીજું ન થાય. હા વાતો કરાજો. બોલું છું ને દેવીના કલર બદલે. તું દેવીનો દલાલ બેનમાં દેવીનો ડાગલો બેનમાં. તું ઈ દલાલ તું ભલે તું તે ફોન કર્યો. તને કોને મોટી ભાઈ કર્યું તું ફોન કરજે એમ? હા પણ તું તો આખા ગામની દેવીનો દલાલ. એલા ઈ તો બધી મારી કરતા નાની હશે. હું બધે હારે બાથું. તું તો તારો બાપ એનો દલાલ છો. અને તું તો એને પૈસા લગાડ. અમે તો એની હારે બસો પૈસા આવી. અમે મહિષાસુર વંશજ છીએ. અમે રાવણ કહેવાય. અમે રાવણના વંશજો છીએ. અમે મહિષાસુરના વંશજો છીએ. અમે તમને કહું મહિષાસુરના વંશજો છીએ. અમે તારી કોઈને કઈ અમે દેવીઓ હારે બાંધ્યા, ભગવાન હારે બસો બેઠા, બધે હારે અમે ભક્તિઓ કર્યું. અમે હારે રહ્યા બધાય. તને તો હું તને શું આવડે? એટલે તારી માં રાક્ષસની છે એમ? એટલે હવે ગયા તો હવે એ તો અમારી માં એવી મજબૂત હોય તો જ આવા પેદા થાય ને. તારી જેવા માય કાંગલા પેદા કરે એ હાલા મારીને તારી માએ ખાતા હોય એટલે તારી જેવા થાય. અને અમારી માએ તો તમને કહું હારા થઈ તારી હારે બસો બેઠાવી. અને તું તો હડકાઈ બોલું છો. હવે તું તો કાંઈ નહીં હડકાઈ નો થયો. કેવો થયો? તે કીધું હું હડકાઈ બોલું. હવે તું હડકાઈ નો કેવા? તારી માં કેવી ખરાબ ગણાય? કોણ? તું તે કીધું હડકાઈ બોલું. તે કીધું હું હડકાઈ બોલું. તું હડકાઈ ના પેટ નો નહીં હાલ મને કહે. બરોબર ભાઈ. તે કીધું હું હડકાઈ ના પેટ નો છું. તે તારા મોઢે કીધું કે સુરેશ દેવી પૂજક હડકાઈ ના પેટ નો. તે તારા મોઢે કીધું. મેં નથી કીધું. બોલ હડકાઈ ના પેટ ના બોલ હાલ. એમ નહીં હું કોઈ દેવી ટિપ્પણી કરવા ગયો. હવે એટલે હું ટિપ્પણીઓ કરતો હું કામ તારા માસી છોકરો થાય. તું તારી ઘરે કરીને મારા ભાઈ તારી બાયુના છોકરાને ધ્યાન રાખીને બીજા લફડા કરવાનો. એમ નહીં તું તારે મારે હું જે કરતો તું ક્યાં મારો કોઈ છો? હવે તારા ઘરનું થતું નથી. મારી ક્યાં તું ધ્યાન રાખો? મારા બધું ઘરનું થાય છે બધાનું થાય છે. ભાઈ મને તારે ફોન કરવાની ક્યાં જરૂર છે? તારું કરીને એટલે ઈ મને તું કે ક્યાં મળે તો ભાઈ આ ફોન તો તે કર્યો. મેં તને ક્યાં કીધું તું ફોન કરજે? ભલે મેં ભલે કર્યો પણ મળી તારા તને હવા હતી. હું હડકાઈ બની જાઉં. હું દેવી બની જાય. તાર દેવીને બધી લોણા નીકળી જાય. એકર કોઈ ન આવે ભાઈ. દેવીને સગાની તો તાર દેવીને મોકલવું તો તારો કેમ ફોન કરવો જોઈએ? હે હા તાર દેવીને મોકલવું. ઈ બધા આવે તું હામો તો આવ. હામો તું આવી તો તારે અહીંયા આવી જાય ને હાલ ને. ક્યાં આવું બોલ? રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી હાલ. ક્યાં? રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ઉભો જોડી જાય. ગ્રીનલેન્ડ ચોકડીએ? હા આવી જાય. પાણીયારી નો હતો. રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી ક્યાં જગ્યાએ? હવે તને એ ખબર નથી. તાર દેવીને પૂછી લે ને ક્યાં આવી ગ્રીનલેન્ડ ચોકડી? આલી જ મળ્યો છો. તને ચોકડીની ખબર નથી. સોટી પીડ્યો છો. ગ્રીનલેન્ડ ચોકડી જોઈ નથી. અને એ ક્યાં આવી? હવે તાર માને પૂછ.
એ આવી છે એ પણ તારી માને ગ્રીનલેન્ડ પૂછ છોકરી ક્યાં નાની આવી નથી. આ નાની એ તારી નથી, માં તારા ગણનારી બાપને કોઈ માં શીખાય ક્યાં આવી તારી માએ કાઢ્યો એ તને ગ્રીનલેન્ડ છોકરી ખબર નથી અને તું એમની ફોન માં તને નીકળી તારી પડ્યો છો માએ ક્યાંથી ખબર છે હવે પર નીકળીને હારા કરતો હોય ક્યાં કરીને અડધી પીડ્યો છો? એ આ સીધે ફોન કરવા નીકળી ગયો છો સાન્યું મુન્યું કામ કરો માટલા મારીને ખાઓ ને મજા કરો પેટનો પેદા થયો હોય ને તો હા, તું મને જો કે જો એટલે અડકા દે બગડી બાપુ, જો નકર અડકા તું બગડી કા નહીં તારી હોય. માએ આવું દવડાવ્યું હે? તારી માએ આવો નહીં દોડ્યો મારી માએ એ દોડાવી. છેલ્લે જાતમાં તો જઈને ઉભો રહ્યો ઈ હાટે નથી માણા કહેતા કે ભાઈ ઈ છેડે વૈષ્ણવ નો થાય આ ઓલી કહેવત છે પણ ઈ આ એમ નહીં, વૈષ્ણવ તું નો તારી થાય જાત ઉપર જઈને ન ઊભો રહ્યો. નહીં ઓલા વૈષ્ણવ નો થાય ઈ આપણે જ મારે તારી જાતિ નથી કેવી પણ તને ઈ હે? કહું છું કે છેલ્લે ઓલા વૈષ્ણવ નો થાય હા પણ એ જ હા, કહું છું કે તું ઈમાં આવ્યો ને. વૈષ્ણવ નો થયો ને તમારે દલિત સમાજમાં કેવા કેવા એ બધા બની ગયા આભાર, અમે તો તમે બધા આવા જ આભાર, અમે તો તારા દેવી પૂજક સમાજમાંથી કાનદાસ બાપુ થઈ ગયા અમે એના બોલા વિચારોને અનુસરી તારી જેવા નહીં તું તો હાલા મારો વારો નીકળ તો અમારામાં હિરિયા લાસુડી ને એવા થઈ ગયા નથી ઈ- હે? ઈ- તમારામાં થઈ ગયા તો ઈલિયા લાટોલી ની કરે તું તાલી કે ને ઈલિયા લાટોલી કરવા ગલી નીકળી તું જશે તારા હા, ઘરના ઈલિયા ગોડા લાટોલી ને ઘરના ઘરમાં એમ. ઈલિયા લાટોલી થઈ ગયા ઢગમાં વાહનીય થઈ ગયા ને ફલાણો થઈ ગયા હે? નીકળી ને હવે તને ગ્રીનલેન્ડ તું છોકરી તારા ગમે ઘરના ફેરી નો ગોડા થાય ઘરને બીજાને હું ગણવા નીકળી અરે ગયો જાને હારા છેડે હે? વૈષ્ણવ માં નો થયો ને તારે ગણવાના શોખ હોય તો એકવાર મળે એટલે તને એ ખબર પડે હાલા કેમ મારવાનું ગણાય. ચાલુ કરે હાલા મેવટા ભાઈ તને આની ભાન ન હોય આની ભાન તને ન હોય આ તો સંતના ઘરની પેલા વાતો હોય એમાં તું તારા હું જાય ઘરનો પછી અમે ભલે ને હાલાને મેવટા પડતા હોય હા તો ઈ તારે ઈ જ કરવાનું હોય કેમ કે તને આની ભાન ન હોય આ રોડ સાઈડ માં કરતો હોય ના, કરી હું તને એ જ કહું છું મારો ભાઈ મનસુખ તું જે કાંઈ કરતો હોય મારો ભાઈ તને પ્રેમથી એ તો કહું છું. હમણાં હડકાઈ બની ગયો મેરડી બન્યો કેટલી જાતના તે નગરા કર્યા તો તારા લીંડા વેરાઈ ગયા ને તાર દેવીના ને તાર બેયના. મારો આય લીધો નો તારી માતાજીના તારા બેયના પોઈચકા પડી ગયા હરામીના પેટના બગડી જશે તો મિત્રો તમે આખું રેકોર્ડિંગ સાંભળ્યા સુરેશભાઈ દેવી પૂજક જે અમરેલીથી મનસુખભાઈ રાઠોડને ફોન કરીને એવું કહે છે તમે હડકાઈમાં વિશે આવું બોલો છો અને શું કામ બોલો છો ત્યારે મનસુખભાઈ એવું કહે છે જો હડકાઈમાં ને વાંધો હોય તો એ મને ફોન કરે ત્યારે સુરેશભાઈ એવું કહે છે હું હડકાઈમાં જ બોલું છું બોલો તમને વાંધો શું છે શું કામ વિરોધ કરો છો તો આખું રેકોર્ડિંગ સાંભળ્યા પછી તમારું આ વિશે શું કહેવું છે વિડીયોની કમેન્ટમાં લખો વિડીયો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરો.